સત્ય પહેલો રેખીય વીજભાર ઘનતા લેમડા ધરાવતો એક લાંબો નળાકાર એક પોલા સમઅક્ષીય સુવાહક નળાકાર વડે ઘેરાયેલ છે. તો બે નળાકારની વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? પેલાનો ક્વેશ્ચન સમજાવો. તો સ્વાધ્યાયનો 2 આપણી પાસે એક નળાકાર છે આ રીતે. સાંભળો, આ જે નળાકાર છે ની ત્રિજ્યા અને અક્ષ માનો કે ત્રિજ્યા r1 છે. ઓકે, અને એની ફરતે બીજો એક પોલો નળાકાર છે. એની ફરતે જે પોલો નળાકાર હવે જો તો આ અક્ષથી અને જે પોલો નળાકાર છે માનો કે એની ત્રિજ્યા છે r2 છે. ઓકે, અને આપણે આ બંનેના વચ્ચેના અવકાશમાં આપણે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ઓકે, તો બંનેના અવકાશમાં આપણે જોઈએ તો કોઈ પણ જગ્યાએ બિંદુ લેવાય ને, ધારો કે હું અહીંયા બિંદુ લઉં r લઉં, અક્ષથી ધારું r, અને ગાઉસિયન પૃષ્ઠ વિચારો. શું વિચારો? ગાઉસિયન પૃષ્ઠ. ગાઉસિયન પૃષ્ઠ વિચારો. આજે નળાકાર પરનો વીજભાર માનો કે Q હતો. તો પહેલો લખ્યું આકૃતિમાં દર્શાવ્યા મુજબ નળાકારની અક્ષથી એ લંબાઈ અને r ત્રિજ્યા વાળું ગાઉસિયન પૃષ્ઠ વિચારો. આ પહેલો નળાકાર, આ બીજો નળાકાર જે છેલ્લે જે ડાર્ક લાઈન છે વચ્ચે જે છે નળાકાર એ ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું. ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વીજભાર Q છે. તો લેમડા બરાબર શું? Q બાય L થાય, એટલે Q બરાબર શું હશે? લેમડા L થશે. તો આપણે પણ ગાઉસિયન પૃષ્ઠ વડે પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ કેટલું છે? તો આપણે સૂત્ર ભણ્યા હતા, સંકલન E ડોટ da. યાદ આવ્યું? હવે તો આ ગાઉસિયન પૃષ્ઠ આપણી પાસે આ ભાગ છે, બરાબર. તો અહીંયા હું નાનો ખંડ વિચારું આમ, તો વિદ્યુત ક્ષેત્ર તો ધનથી દૂર જાય અને ક્ષેત્ર સદિશ dA આ બાજુમાં લખજો, આમ આની નજીક લખજો, E અને dA અહીં લખી દો. E અને dA બંને એક જ દિશામાં છે. તો
એક જ દિશામાં હોય તો આપણે ડોટ ને દૂર કરીએ તો શું લખાય? cos θ લખાય. ઓકે, તો cos θ શું હશે? બોલો 0 થશે, એક જ દિશામાં માટે ફ્લક્સ શું આવશે? E * dA આવશે. યાદ કરો, E અચળ છે, બહાર કાઢો ઇન્ટુ dA, સંકલન dA. તો આ સપાટી તો શું બને? નળાકારની વક્ર સપાટી બને. આપણે આની આ વસ્તુ આપણે ચેપ્ટર નંબર 1 માં પણ કરી લીધું. બધા જ dA નો સરળ કરી, એક dA લો, બીજો dA લો, ત્રીજો, તો આખી નળાકારની શું બને? વક્ર સપાટી બને. વક્ર સપાટીનું ક્ષેત્ર શું બને? 2πrh થાય, પણ એની લંબાઈ l છે. બીજો ગાઉસનો નિયમ વાપરીએ. તો ગાઉસના નિયમ મુજબ યાદ કરો સૂત્ર હતું સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0, ટોટલ વીજભાર ક્યુ છે. ક્યુ કેટલા છે આપણી પાસે? લેમ્ડા એલ છે. 1 અને 2 ને આપણે 2 અને 3 ને સરખાવીશું તો સમીકરણ 2 અને 3 ને સરખાવતા સરખાઈએ તો E into 2πrl is equal to lambda l upon epsilon 0 થાય. l કટ થાય. E is equal to lambda upon 2π epsilon 0 ખરા અને r ને છૂટા લખું. આ સૂત્ર કોના જેવું છે? અનંત લંબાઈના તાર વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર જેવું છે. એટલે વિદ્યુત ક્ષેત્ર E ચલે 1 upon r. જેમ અંતર વધે વિદ્યુત ક્ષેત્ર ઘટે. રાઈટ? સદિશ સ્વરૂપે લખીએ તો સદિશ E બરાબર યાદ કરો લેમ્ડા અપોન 2π એપ્સિલોન 0 ઇન્ટુ r ઇન્ટુ આપણે n કેપ લખતા. તો n કેપ શું છે? જ્યાં n કેપ યાદ કરો અક્ષથી લંબ રૂપે દૂરની દિશામાંનો એકમ સદિશ છે. દૂરની જતી દિશામાંનો શું છે? એકમ સદિશ. સમીકરણ 4, આ સમીકરણ 5. જો લેમ્ડા ધન હોય તો શું થાય? ધન હોય તો E અને n કેપ એક જ દિશામાં આવે. પણ જો લેમ્ડા ઋણ હોય તો E અને n કેપ પરસ્પર કેવા આવે? વિરુદ્ધ દિશામાં આવે. કેમ? ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્ર નજીક જાય ને, અને n કેપ તો ક્યાં જાય? દૂર જતી દિશામાં છે. તો E અને n કેપ બંને એક જ દિશામાં ધન છે, એટલે ઋણ હોય તો ક્યાં બને? પરસ્પર વિરુદ્ધ આવે ને. આપણે બોલો, આવડે પેલો દાખલો 2.17 આવડે? ઓકે, આની અંદર કે એક્સ્ટ્રા પણ આવશે બીજું. સ્વાધ્યાય 2.18 ચલો. ઓકે, કે આ બંને વચ્ચેનું કેપેસિટન્સ શું થાય? એવો દાખલો આપ્યો છે સ્વાધ્યાયમાં, હમણાં બધાના સ્વાધ્યાયમાં, પણ સૂત્રની સાબિતી હું શીખવાડીશ, પછી સૂત્ર શીખવાડીશ. સાબિતી શીખવાડીશ આપણે સૂત્ર કેવી રીતે આવે. સૂત્ર લખવા, સાબિતી લખવાની જરૂર નથી, પણ છતાં દાખલામાં જોડે કરાવી દઈશ. આગળ છે જ દાખલો, એ વખતે કરાવીશ. સ્વાધ્યાયમાં 2.18 દેખો. 2.18 માં શું કહે છે? રકમ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન 0.53 એંગસ્ટ્રોમ અંતરે એકબીજા સાથે બંધિત અવસ્થામાં છે. બરાબર, એકબીજા સાથે જોડાયેલા છે. હવે
બંધિત અવસ્થામાં છે. નંબર 1, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અનંત અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ તો તંત્રની સ્થિતિ ઉર્જાનો ઇલેક્ટ્રોવોલ્ટમાં અંદાજ કરો. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અનંત અંતર માટે જો બંને વચ્ચેનું અંતર અનંત હોય તો સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ તો તંત્રની સ્થિતિ ઉર્જાનો ઇલેક્ટ્રોવોલ્ટમાં અંદાજ કરો. સાંભળજો ક્વેશ્ચન શું કહેવા માંગે છે. તો પહેલું તો આપણી પાસે બે વીજભારો છે, એક છે પ્રોટોન અને બીજો છે ઇલેક્ટ્રોન. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન થી બનતા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા શું થાય? બરાબર. તો અહીંયા બે વીજભારો બતાવી દો. પહેલો પ્રોટોન બતાવી દો, બીજો ઇલેક્ટ્રોન બતાવી દો. બંને વચ્ચેનું અંતર તમને આપ્યું છે પહેલા 0.53 એંગસ્ટ્રોમ. પ્રોટોન પરનો વીજભાર 1.6 ગુણ્યા 10⁻⁹. આના પરનો પણ એટલો, પણ ઇલેક્ટ્રોન એટલે માઇનસ હોય. તો સ્થિતિ ઉર્જા શું થાય? U બરાબર K Q1 Q2/R સમાંતર ફક્ત. K ની કિંમત બોલો 9 ગુણ્યા 10⁹. Q1 ની બોલો 1.6 ગુણ્યા 10⁻⁹. 1.6 ગુણ્યા 10⁻⁹/R 0.53 એંગસ્ટ્રોમ એટલે 10⁻10. ચલો 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ભાગ્યા 0.53 કરો, કેટલો જવાબ આવે મને? જલ્દી બોલો. 9 ગુણ્યા 1.6 ભાગ્યા 0 43.47. ઓકે 10 ની ઘાત કર્યો. આ 19 નો 19 38. આ -10 ઉપર જાય +10 થાય. 38 માંથી 10 જાય એટલે કેટલા વધશે? 28. 28 માંથી 9 બાદ કરો, કેટલા વધે? ફરી બોલો. 19 ના 19 38 થશે. 38 ઉપર જાય 10 ઉપર 38 માંથી 10 જાય 19 વધશે. ઓકે, આ એક પોઈન્ટ ડાબી બાજુ ખસે, કેમ કે હંમેશા આપણે પોઈન્ટ એક સંખ્યા પછી જ લાવીએ છીએ. -3 પોઈન્ટ 4.34 ગણો, એક ઘાત ઘટાડો એટલે 18 હશે. તો -4.34 ગુણ્યા 10⁻18 જૂલ. હવે આને આપણે ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવો. આને ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવા હોય તો કેટલા વડે ભાગશો? 1.6 ગુણ્યા 10⁻⁹. જૂલમાંથી ઇલેક્ટ્રોવોલ્ટમાં જવું હોય તો આપણે આ ભણી ચૂક્યા છે. કેટલા વડે ભાગવા પડે? 1.6 ગુણ્યા 10⁻⁹ વડે ભાગવા પડે. ભાગાકાર કરો, કેટલો આવશે મને? 2.717. -19 ઉપર જાય એટલે પ્લસ થાય, 10 ની એક ઘાત વધશે. U બરાબર 27.17 ઇલેક્ટ્રોવોલ્ટ. તો આટલી સ્થિતિ ઉર્જા બંને વચ્ચે હશે. ઓકે, પહેલો જવાબ બધાને આવડી ગયો. પહેલો 2.8 નો પહેલો ભાગ પૂરો. આ સૂત્ર ક્યારે લખાય? યાદ કરો, બે વીજભારોની અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ તો, અનંત અંતરે હોય તો આ બંને વીજભાર અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ તો. સાંભળ,
હવે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે. ઓકે, બસ સાંભળો આગળ શું વાક્ય છે. તેની કક્ષામાંની ગતિ ઉર્જા એમાં તેની કક્ષામાંની ગતિ ઉર્જા કરતો ચેપ્ટર નંબર 12 માં. ઓકે, બી ભાગ બરોબર. એની ફરતી અને એ બંને વચ્ચેનું અંતર કેટલું હતું? 0.53 એંગસ્ટ્રોમ હતું. હા, તો જે આપણે બતાવ્યું દેખો અહીંયા બે. હવે આ ઇલેક્ટ્રોનને આમાંથી એને મુક્ત કરવો છે, બરોબર. તો મુક્ત કરવો હોય તો શું કરવું પડે? તો આને કેટલી ઉર્જા આપવી પડે શોધી. તો રકમ પ્રમાણે આપણને એવું કહ્યું છે કે હાઇડ્રોજનની ગતિ ઉર્જા, સોરી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ સ્થિતિ ઉર્જા કરતા કેવી છે? અડધી છે. ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા કરતા કેવી છે? અડધી. અને ગતિ ઉર્જા હંમેશા ધન હોય, ક્યારે ઋણ હોય નહીં. એટલે અહીંયા માનાંક કરવો પડે. અને સ્થિતિ ઉર્જા હંમેશા ઋણમાં જ આવે, સોરી માઇનસ લખવાની. સ્થિતિ ઉર્જા હંમેશા સમામાં ઋણમાં હોય, ગતિ ઉર્જા હંમેશા ધનમાં હોય. તો એ માઇનસ માઇનસ છે આપણી પાસે. યુ ની કિંમત માઇનસ એટલે પ્લસ થશે. એટલે 27.2 ઇલેક્ટ્રોવોલ્ટ ભાગ્યા 2. આ બેનો ભાગાકાર કરો એટલે 13.6 થાય. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આટલી થઈ. તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા શું થાય? ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા એને યાંત્રિક ઉર્જા પણ કહેવાય. તો યાંત્રિક ઉર્જા સૂત્ર આપણે ભણ્યા છે, ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા કેટલી? 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. અને સ્થિતિ ઉર્જા યાદ કરો કેટલી? -27.17 ઇલેક્ટ્રોવોલ્ટ. 27.17 માંથી 13.6 બાદ કરો. 27.17 માંથી 13.6 બાદ કરો એટલે 13.6 વધે. એ ઋણમાં આવશે. તો આનો મતલબ એમ થયો કે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા અને ગતિ ઉર્જા સમાન જ હોય હંમેશા. આ માઇનસમાં આવે પ્લસમાં. આપણે યાદ કરો ચેપ્ટર નંબર 8 માં ગુરુત્વાકર્ષણમાં આપણે ભણતા કુલ ઉર્જા અને યાંત્રિક ઉર્જા સમાન આવતી, અને સ્થિતિ ઉર્જા હંમેશા ગતિ ઉર્જા કરતા બમણી હોય. સ્થિતિ ઉર્જા બમણી હોય, ગતિ ઉર્જા અડધી હોય. હવે આટલી ઉર્જા હું ઇલેક્ટ્રોનને જો પ્લસ સ્વરૂપે આપી દઉં તો મુક્ત થાય. બંધન ઉર્જા કહેતા આપણે શબ્દ વાપરતા, યાદ હોય, ગ્રહોની બંધન ઉર્જા લખતા. તો ઇલેક્ટ્રોનને પ્રોટોનના બંધનમાંથી મુક્ત થવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જા, કૌંસમાં લખી દો, લઘુત્તમ કાર્ય ઉર્જા એ જ કાર્ય થશે. કેટલું થાય? તો આપણે ઉર્જા કેવા સ્વરૂપે આપવી પડે? પ્લસ સ્વરૂપે. લઘુત્તમ W મિનિમમ લખું 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. જો આ -13 સંકળાયેલો છે, હું +13.6 આપી દઉં તો અહીંથી કાયમી માટે છટકી જાય. બોલો બીજો ખબર પડી? આખો આટલી ઉર્જા માઇનસના ગણે સંકળાયેલો છે, હું પ્લસ આપી દઉં ઉર્જા, દેખો પ્લસ લખ્યું તો કાયમી ઇલેક્ટ્રોન પ્રોટોનના બંધનમાંથી શું થાય? છટકી જાય. બોલો રેડી બધાને? સી બાજુ નવો ક્વેશ્ચન. હવે બંને વચ્ચેના, બંને એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે 1.06 એંગસ્ટ્રોમ અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે છે. આટલા અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય. હવે અનંત અંતર નથી તો એ અને બી માટેના જવાબમાં શું થશે? ક્વેશ્ચનને સમજીએ અને કરીએ. ઓકે, સાંભળો. તો નવું અંતર આપણી પાસે મને લાગુ R0 છે, લઈએ 1.
0.6 एंगस्ट्रॉम अंतरे विद्युत स्थिति ऊर्जा शून्य ले तो पहलू अंतर तो 0.53 एंगस्ट्रॉम અને પછી 1.06 થયું તો સ્થિતિ ઊર્જામાં શું થાય ફેરફાર હંમેશા આપણે ભણ્યા સ્થિતિ ઊર્જાનું મહત્વ નથી સ્થિતિ ઊર્જામાં થતા ફેરફારનું મહત્વ તો સર અહીંયા કેમ સ્થિતિ ઊર્જા લખી અહીંયા ફેરફાર કેમ ના લખ્યો તો અહીંયા પણ ફેરફાર જ લીધો છે મેં યુ છે અહીંયા અંદર આર હતું અને બીજું અંતર શું હતું અનંત અંતર તો અનંત અંતર લઈએ છેદમાં ઇન્ફાઇનાઇટ મૂકી તો જવાબ 0 થવાનો ઓકે એટલે એને અહીંયા ફક્ત અનંત અંતરો ફક્ત આપણે આ સૂત્ર લખીએ છીએ હવે સાંભળજો અહીંયા શું કર્યું આ સ્ટેપમાં હવે લખીએ તો આપણે સ્થિતિ ઊર્જામાં ફેરફાર u માઇનસ u0 આ u કયો 0.53 એંગસ્ટ્રોમ અંતર વાળો આ u0 કયો 1.06 એંગસ્ટ્રોમ વાળો તો સૂત્ર બનાવવાનું k q1 q2 upon r1 આનું k q1 q2 upon શું હતું r0 હમણાં કીધું 1.06 એંગસ્ટ્રોમ ની સ્થિતિ ઊર્જા 0 છે આ u એમને આ 0 મૂકી દઈશું q1 q2 કોમન નીકળશે 1 upon r minus 1 upon r0 અહીંયા u વધે k ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 q1 કેટલા છે તો q1 આપણી પાસે પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે પ્રોટોન છે અને q2 આપણે ઇલેક્ટ્રોન તરીકે લીધા હતા 1 upon r r એટલે 0.53 એંગસ્ટ્રોમ છે 10 ની -10 અને r0 શું છે 1.6 એંગસ્ટ્રોમ 10 ની -10 તો સ્થિતિ ઊર્જા શું થાય um9 રાઈટ આનું સાદું આપણે 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 આટલું ગુણ 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 કેટલું આવે છે મને 23.04 19 ને 19 38 38 માંથી 9 બાદ કરો 27 થશે નીચેમાંથી બંનેમાંથી 10 થી -10 કોમન નીકળશે લઈ લો તો નીચે શું હશે 0.53 માઇનસ 1.06 હા 29 સોરી હા 29 ભૂલ થઈ 27 હવે 1.053 ભાગ્યા 1.06 કરો આ બેનો પેલાનો ભાગાકાર કરો કેટલો આવશે કહો આ 29 ઉપર જાય એટલે +9 એટલે પ્લસ -19 થશે આ બેનો ભાગાકાર કરો ફરી બોલો કેટલો આવ્યો 1 ભાગ્યા 0.53 નો ભાગાકાર 1.887 આ બેનો ભાગાકાર કરો 1 ભાગ્યા 1.06 નો 0.94 એક આખો બોલો 33 હવે બેની બાદ બાકી કરો ગુણ્યા 23.04 કરો બેની બાદ બાકી કરે ગુણ્યા 23.04 કરો 21.73 ગુણ્યા 10 ની -19 જૂલ તો હતા આને ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવો ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવીએ ભાગ્યા કરવા પડશે ચિહ્ન માઇનસ નું આગળ લખવાનું રહી ગયું છે લખી દો ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવા છે આ બેનો ભાગાકાર કરો 21.73 ભાગ્યા 1.6 કરો -13.58 એટલે 13.6 થઈ ગયા इलेक्ट्रोवोल्ट तो देखो
તો પહેલા અનંત અંતરે હતા ત્યારે પણ આ જ સોરી -19 + 19 હશે. પહેલા અનંત અંતરે હતા ત્યારે પણ ઉર્જા -13.6 જ હતી અને બંને વચ્ચેનું અંતર 1.06 એંગસ્ટ્રોમ રાખ્યું ત્યારે પણ સ્થિતિ ઉર્જા શું હતી? શૂન્ય. ત્યાં જવાબમાં કોઈ ફેર પડ્યો નહીં. તો હું જવાબ લખું, ક્વેશ્ચન લખું. તો રકમ પ્રમાણે R0 બરાબર 1.06 એંગસ્ટ્રોમ અંતરે ભલે વિદ્યુત સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ, પરંતુ ખરેખર તો અનંત અંતરે જ વિદ્યુત સ્થિતિ ઉર્જા શૂન્ય બને છે. ખરેખર તો ત્યાં જ હોય. આ કિસ્સામાં પ્રોટોન થી 0.53 એંગસ્ટ્રોમ અંતરે રહેલા ઇલેક્ટ્રોનને પ્રોટોનના બંધનમાંથી મુક્ત કરવા માટે તેની કુલ ઉર્જા જે વિભાગ બી માં આપણે બીજા નંબર ક્વેશ્ચન માં શોધ્યા પ્રમાણે E બરાબર 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ છે તે શૂન્ય કરવી પડે. શૂન્ય કરવી પડે એટલે -13.6 હતી તો ધીમે ધીમે +13.6 આપું તો -+0 થઈ જાય ને. તો આ માટે કરવું પડતું કાર્ય મિનિમમ 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલું જ રહેશે, જેટલું જ થશે, બદલાશે નહીં. કેમ કે 13.6 જ આવી. આગળના ક્વેશ્ચનમાં પણ કેટલો હતો? 13.6 જ હતો. બોલો, આવડે બધાને? 2.18 આવડે બધાને? ઓકે. સ્વાધ્યાયનો 2.19. ઓકે. બધા દાખલા એક એક પરફેક્ટ ડિટેલમાં સમજાવું છું કે બધા જવાબ શોધીને જ. ક્વેશ્ચન એક હાઇડ્રોજન અણુના 2 માંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવે તો આપણને હાઇડ્રોજન આણ્વિક આયન H2+ મળે. એક ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવે તો H2+ ની ધરાસ્થિતિ એટલે સૌથી નીચેની કક્ષાની ઉર્જા હોય ને ધરાસ્થિતિ કહેવાય. આપણે ચેપ્ટર 12 માં પણ આના વિશે ભણીશું. 2 પ્રોટોન વચ્ચેનું અંતર લગભગ 1.5 એંગસ્ટ્રોમ છે. 2 પ્રોટોન વચ્ચેનું ઇલેક્ટ્રોન દરેક પ્રોટોનથી લગભગ 1 એંગસ્ટ્રોમ અંતરે છે. બરોબર. આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. સ્થિતિ ઉર્જાના શૂન્ય માટેની તમારી પસંદગી જણાવો. ઓકે. તો પહેલા આપણે ક્વેશ્ચનને સમજીએ. ઓકે. તો રકમમાં હાઇડ્રોજન પરમાણુની સ્થિતિ નીચે દર્શાવેલી છે. હાઇડ્રોજન H2 એટલે 2 પ્રોટોન હશે. એ નામ આપું છું Q લખું છું પહેલા, અને ઇલેક્ટ્રોન છે.